21 જૂન એટલે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ અને આજે યોગ દિવસ પર ડેલી ડોઝમાં હું તમને એવા 3 આસન વિશે જણાવીશ કે જેનાથી તમને વજન ઘટાડવામાં મદદ મળશે. તમે આવી ગયા છો vtvgujarati.com પર. હું હિમ ખત્રી. નિયમિત રીતે યોગ કરવાના અનેક ફાયદા છે અને હવે આ વાતને દુનિયા પણ માની ગઈ છે. યોગ તમને ફિટ રહેવામાં મદદ કરે છે, સાથે જ શરીરમાંથી ફેટ ઘટાડવામાં પણ મદદ કરે છે. અને એટલે જો તમે વજન ઘટાડવાનું વિચારી રહ્યા છો તો આજના ડેલી ડોઝમાં હું તમને એવા 3 યોગાસન વિશે જણાવવાનો છું કે જેનાથી શરીરની ચરબી ઘટશે અને અન્ય ફાયદા પણ થશે. હવે આ 3 આસન કેવી રીતે કરવાના છે હું તમને જણાવીશ. તેમ છતાં તમે આ આસનને પ્રેક્ટિસ કરતા પહેલા એક વખત કોઈ એક્સપર્ટ પાસેથી જાણી લેજો. સૌથી પહેલું આસન છે ત્રિકોણાસન. ત્રિકોણાસન કંઈક આ રીતે કરાય છે, જેના માટે તમે બંને પગની વચ્ચે 2 થી 3 ફૂટ જેટલી જગ્યા રાખીને ઊભા રહો. હવે જમણા હાથને હવામાં આ રીતે ઉપર ઉઠાવો. ડાબા હાથથી ડાબા પગને અથવા ડાબા પગની બાજુમાં જમીનને અડવાનો પ્રયત્ન કરો. એનું ધ્યાન રાખો કે આ યોગ કરતી વખતે તમારું શરીર 90 ડિગ્રી કોણમાં સ્થિત હોય અને પછી આવી જ રીતે બંને દિશામાં કરો. ઓછામાં ઓછા 10 કાઉન્ટ પ્રેક્ટિસ કરો. જો તમારા પેટની ચરબી વધી ગઈ છે તો ત્રિકોણાસન એ બેસ્ટ ઉપાય છે. આ આસનથી પાચન પણ સુધરે છે, સાથે જ પેટ પર જમા ચરબી ઓછી થાય છે, શરીરમાં બ્લડ ફ્લો વધે છે અને સંતુલન અને એકાગ્રતામાં સુધારો આવે છે. બીજું આસન છે સર્વાંગાસન, જે કંઈક આ રીતે થાય છે. સર્વાંગાસન માટે જમીન પર મેટ પાથરીને સીધા સૂઈ જાઓ. હવે પગને 90 ડિગ્રી સુધી કંઈક આ રીતે ઉપર ઉઠાવો. પગને શરીરની સીધમાં રાખો, એ રીતે કે તમારી ચીન તમારી છાતીને ટચ થાય. આ આસનથી પણ ડાયજેશન સુધરે છે, સાથે જ શરીરમાં તાકાત પણ વધે છે, જેની સાથે મેટાબોલિઝમ પણ વધે છે. સાથે જ થાઇરોઇડનું લેવલ મેન્ટેન રાખવામાં પણ મદદ મળે છે. એટલું જ નહીં, પગ અને પેટના સ્નાયુઓ મજબૂત થાય છે. ત્રીજું આસન છે વીરભદ્રાસન. આમ તો વીરભદ્રાસન 3 રીતે થાય છે, જેમાં વીરભદ્રાસન 1, વીરભદ્રાસન 2 અને વીરભદ્રાસન 3 સામેલ છે, જે ત્રણેયના ફોટો તમે તમારી સ્ક્રીન ઉપર જોઈ શકો છો. આપણે વાત કરવાના છે વીરભદ્રાસન 2 ની, જેના માટે બંને પગ વચ્ચે 2 થી 3 ફૂટનું અંતર રાખીને ઊભા રહી જાઓ. કોઈ એક પગને બહારની બાજુ કંઈક આવી રીતે 90 ડિગ્રી કોણ પર વાળો અને બીજા પગને 15 ડિગ્રી કોણ પર વાળો. હાથને આ રીતે સીધા કરી દો અને સ્ટ્રેચ કરો. એવી જ રીતે બીજી બાજુ પણ સ્ટ્રેચ કરો. જો તમે થાઈઝ અને શોલ્ડરને ટોન કરવા માંગો છો તો વીરભદ્રાસનથી ઘણી મદદ મળશે. આ આસનથી તમારી કમરથી નીચેનો ભાગ, પગ અને હાથ ટોન થશે. આ સાથે જ બોડીનું બેલેન્સ પણ સુધરશે. તો આ 3 યોગાસનને નિયમિત રીતે કરવાથી શરીરની ચરબી ઘટે છે અને વજન ઉતારવામાં પણ મદદ મળે છે. પણ જેમ મેં પહેલા કહ્યું એમ, તમે જ્યારે આ આસન પ્રેક્ટિસ કરો એની પહેલા કોઈ એક્સપર્ટ પાસે જાણી લેજો કે કેવી રીતે આ આસન થાય. અને જો આજના ડેલી ડોઝનો એપિસોડ તમને કામનો લાગ્યો હોય તો ફટાફટ આજના વિડીયોને શેર કરી દો, લાઈક કરી દો અને આવા જ અન્ય ઇન્ફોર્મેટિવ વિડીયો માટે જોડાયેલા રહો vtvgujarati.com સાથે.